અહેમદાબાદ મિત્ર ન્યૂઝની ટોપ 10 ખબરોમાં આપનું હાર્દિક સ્વાગત છે. વરસાદ આજે દક્ષિણ ગુજરાતની નવરાત્રી બગાડશે. ગુજરાતમાં ફરી વરસાદી માહોલ સર્જાવાની શક્યતા છે. હવામાન વિભાગે આગામી 24 કલાક માટે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. ભરૂચ, સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, દમણ, દાદરા નગર હવેલી છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે, જ્યારે અમદાવાદ સહિત રાજ્યના અન્ય વિસ્તારોમાં હળવો વરસાદ થવાની શક્યતા છે. આ સાથે જ 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સેવન્થ ડે સ્કૂલના વિદ્યાર્થી વાલીઓના સૂત્રોચ્ચાર. અમદાવાદના ખોખરામાં આવેલી સેવન્થ ડે સ્કૂલમાં સામાન્ય બાબતમાં વિદ્યાર્થી દ્વારા વિદ્યાર્થીની હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાને 1 મહિના કરતાં વધુનો સમય વીતી ચૂક્યો છે. શાળામાં સુરક્ષા કારણોસર છેલ્લા 1 મહિનાથી ઓફલાઈન શિક્ષણની જગ્યાએ વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ અપાઈ રહ્યું છે, ત્યારે આજે વિદ્યાર્થીઓ અને વાલીઓએ શાળા પર પહોંચી ઓફલાઈન શિક્ષણ શરૂ કરવાની માંગ કરી હતી. વાલીઓએ કહ્યું હતું કે જે માતા પિતાના 1 થી વધુ સંતાનો આ શાળામાં ભણે છે તેઓ માટે મોબાઈલ અને નેટની વ્યવસ્થા કઈ રીતે કરવી. મોબાઈલ પર સતત રહેવાના કારણે બાળકોની આંખો પણ બગડી રહી છે. શાળાના બાળકો હાથમાં પુસ્તકોના બદલે સ્કૂલ બહાર પોસ્ટર સાથે જોવા મળ્યા હતા. પોલીસ કંટ્રોલ રૂમમાં ફરજ બજાવતા ઇન્સ્પેક્ટરનું હડકવાને કારણે 1.5 દિવસમાં મોત. અમદાવાદ શહેર પોલીસના કંટ્રોલ રૂમમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર વનરાજ માંજરિયાનું પાલતુ શ્વાનનો નખ વાગવાથી હડકવા થયો હતો. પીઆઈનું હડકવાને કારણે સારવાર દરમિયાન મોત થયું છે. પીઆઈના મોતથી પોલીસ બેડામાં શોક છવાયો છે. પીઆઈને ક્યારે શ્વાનનો નખ વાગ્યો એ ખબર જ નથી પડી. તબિયત લથડતા તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને 1.5 દિવસની સારવાર બાદ તેમનું મોત થયું. અમદાવાદમાં 3.30 લાખમાં ખરીદો 1 BHK ફ્લેટ. રાજ્યના સૌથી મોટા અને આર્થિક પાટનગર અમદાવાદ શહેરમાં હવે મકાનો ખૂબ મોંઘા થઈ ગયા છે, ત્યારે લોકોને ઘરનું ઘર મળે તેના માટે સરકાર અને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આવાસ યોજનાના મકાનો બનાવવામાં આવે છે. નિકોલ, નરોડા, થલતેજ, મકરબા, અસલાલી, સાયન્સ સિટી તેમજ ગોતા વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત બનાવવામાં આવેલા મકાનોમાંથી બંધ રહેલા 1577 જેટલા 1 BHKના ફ્લેટને વેચવાનો નિર્ણય કરાયો છે. આર્થિક રીતે નબળા લોકો માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવેલા ફ્લેટો અને મેન્ટેનન્સ સાથે રૂપિયા 3.30 લાખમાં આપવામાં આવશે. એસ્ટેટની ટીમ અને મહિલાઓ સાથે ઘર્ષણનો વિડીયો. અમદાવાદના લાલ દરવાજા વિસ્તારમાં નગરદેવી ભદ્રકાળી મંદિરમાં નવરાત્રિના તહેવાર અને સામાન્ય દિવસોમાં મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવતા હોય છે, પરંતુ ભદ્ર મંદિરની બહાર પાથરણાવાળાઓ બેસી જાય છે, જેના કારણે લોકોને અવરજવરમાં તકલીફ પડે છે. ટ્રાફિકની ખૂબ મોટી સમસ્યા સર્જાય છે, જેના કારણે મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા દબાણો દૂર કરવામાં આવતા હોય છે. નવરાત્રિના પ્રથમ દિવસે એસ્ટેટ વિભાગની ટીમે મંદિરની આજુબાજુમાંથી દબાણો દૂર કરી તેમનો માલ સામાન ગાડીમાં ભર્યો હતો, ત્યારે સેવા સંસ્થાની મહિલાઓ અને કેટલાક લોકો ભેગા થઈ ગયા હતા. તેમણે એસ્ટેટ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ સાથે બોલાચાલી કરી હતી, તેમજ દાદાગીરી કરી સામાન ઉતારી લીધો હતો. આ મામલે એએમસીના એસ્ટેટ વિભાગ દ્વારા કારંજ પોલીસ સ્ટેશનમાં જાણ પણ કરવામાં આવી છે. અમિત શાહનો આજે ગુજરાત પ્રવાસનો 3જો દિવસ. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહનો આજે ગુજરાત પ્રવાસનો 3જો દિવસ છે. સવારથી ગાંધીનગર, માણસા અને કલોલના અલગ અલગ 11 કાર્યક્રમમાં હાજરી આપી. ગાંધીનગરના મહાત્મા મંદિરમાં આજે સ્ટાર્ટઅપ કોન્ક્લેવનું અમિત શાહના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું. સાંજે વતન માણસામાં આવેલ બહુચરાજી માતાજીના મંદિરે તેઓ દર્શન કરશે અને આરતીમાં ભાગ લેશે. રાત્રે ગાંધીનગરના કેસરિયા ગરબા અને સેક્ટર 4માં આવેલ સાર્વજનિક ગરબામાં હાજરી આપશે. એક્ટિવા ચાલક પર વૃક્ષની ડાળી પડતા મોત. અમદાવાદના નમસ્તે સર્કલ પાસે સર્જાયેલા એક વિચિત્ર અકસ્માતમાં આશાસ્પદ યુવકનું મોત નીપજ્યું. ખાનગી ટ્રાવેલ્સની ઓવરલોડ બસ જ્યારે રસ્તા પરથી પસાર થઈ રહી હતી, ત્યારે ઝાડ સાથે ટકરાતા ડાળી તૂટી પડી, જે પાછળ આવી રહેલા એક્ટિવા ચાલક પર પડતા ગંભીર ઈજા પહોંચતા સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું. થાઇલેન્ડ બાદ વિયેતનામથી 8 કરોડનો હાઇડ્રોફોનિક્સ ગાંજો આવ્યો. અમદાવાદ એરપોર્ટ પરથી ગેરકાયદે દાણચોરી અને નશીલા પદાર્થોની હેરાફેરી સતત વધી રહી છે. તાજેતરમાં વધુ એક વખત વિયેતનામથી આવી રહેલી ફ્લાઇટમાં આવેલ 2 મુસાફર પાસેથી કસ્ટમ્સની ટીમે 8 કરોડનો 8.400 કિલો હાઇબ્રિડ ગાંજો ઝડપી લીધો છે. અત્યાર સુધી ગાંજો થાઇલેન્ડથી આવતો હતો, પરંતુ હવે વિયેતનામથી પણ આવવા લાગ્યો છે, જેના કારણે તે દિશામાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે. ગાંધીનગરમાં મોડલ યુવકનો સાયકો કિલર ઝડપાયો.
ગાંધીનગરમાં નર્મદા કેનાલ પાસે થયેલી વૈભવ મનવાણી નામના મોડલ યુવકનો સાયકો કિલર હત્યારો ઝડપાયો છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે વિપુલ ઉર્ફે નીલ વિષ્ણુ પરમારની ધરપકડ કરી છે. અંબાપુર નર્મદા કેનાલ પાસે 20 સપ્ટેમ્બરે એક યુવક પર છરીથી હુમલો કરી હત્યા કરવામાં આવી હતી. મૃતક યુવક પોતાના બર્થડે નિમિત્તે યુવતી સાથે મોડી રાત્રે નર્મદા કેનાલ પાસે સેલિબ્રેશનમાં મસ્ત હતો. આ દરમિયાન એક અજાણ્યો શખ્સ લૂંટના ઈરાદે પહોંચ્યો. તેણે યુવકને છરી બતાવી લૂંટ ચલાવવાનો પ્રયાસ કર્યો. આ સમયે યુવતીએ પ્રતિકાર કરતા તે શખ્સે છરીથી હુમલો કર્યો. આ હુમલામાં વૈભવ મનવાણીનું ઘટના સ્થળે જ મોત થયું હતું અને યુવતી ગંભીર ઇજાગ્રસ્ત થતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. કિંજલ દવેની રોકસ્ટાર જેવી તો ગીતા રબારીની પરીની સ્ટાઇલમાં એન્ટ્રી. કિંજલ દવેની રોકસ્ટાર જેવી તો ગીતા રબારીની પરીની સ્ટાઇલમાં એન્ટ્રી પર લોકો ફિદા થઈ ગયા હતા. ફાલ્ગુની પાઠક આવતા જ ખેલૈયાઓ ગાંડા થઈ ગયા હતા. નવરાત્રિના પહેલા નોરતે સમગ્ર રાજ્યમાં ક્લબ, પાર્ટી પ્લોટ, શેરી ગરબા સહિત વિવિધ જગ્યાઓ પર ગરબા રમવા ખેલૈયાઓ પહોંચ્યા હતા. ત્યારે પહેલા નોરતે દાંડિયા અને ગરબાના શોખીનોમાં અનોખો ઉત્સાહ જોવા મળ્યો હતો. અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા વાઇબ્રન્ટ નવરાત્રિ મહોત્સવ 2025નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો, જેથી મહત્ત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે.